આ હોસ્પિટલમાં દાખલ કર્યો તો કોઈ કર્યો તો પણ આ મારો જોવા દે મને મને લાગે છે નહીં જો આમાં તો જતો રહ્યો આ દવાખાનું ખાલી થઈ પેલા તો નહીં લઈ ગયા બે જણા પેલા બે જણા એમ આ નહીં, હું શું કહું કોઈ હોસ્પિટલમાં દાખલ કર્યો છે પેલા કોઈ મરી ગયો છે હા પણ મરી તો જ્યો નહીં મારી જો નહીં હોસ્પિટલમાં જો તો તાર આ જો જોવાની તપાસ કરો તપાસ કરીએ આપણે જઈએ આમ પેલા બે જાતા તપાસ કરવા હું કરીને આયા હું નહીં એવાને પૂછીએ આપણે જઈ હું એ જ કહું ને યાર આ તો ખોટું પડ્યું યાર આ તો એવાને મોકલ્યા હતા તો પછી તમે સિવિલમાં તપાસ કરી આવો હું છે હું નહીં જીવે છે કે આવું થયું છે ને તો તપાસ કરવા તો જતા યાર આપણને તો મળ્યા છે તપાસ કર્યા પછી આપણે મળ્યા નહીં રાય આપણે મળ્યા આજે એને આપણે એવાને મળીએ એટલે હું કિસી ખબર પડે ને તાણે તો ભાઈ અમે જાતા હતા અમને મળ્યો આમ છે તેમ છે એવું બધું કહે તો ખરા ને પણ મારવામાં તમે આઈના થમ કાચા રાખી એ જ ખબર નહીં પડી યાર એ મુએ વાળા જબરો મારે તો અમે તો તો યાર અરે જોયો તો ને તે દાડ પડે તો આમ ફેલ નતું આવી ગયું મૂઢે ને મૂઢે તાણ તમે નાખવા જતા હું તો આવ્યો તો અરે અમે નાખવા આવ્યા હતા સબ્જી બે તો કોઈ કણ રિક્ષામાં તો નહીં ને રિક્ષામાં નહીં તો રિક્ષામાં તો નહીં તાણ તો જીવ છો આ મને એવું લાગે છે ને હોસ્પિટલમાં અને ફોન આવી ગયો છે ને હા. એટલે દવા ને બવા સાહેબ ને કે મને આવી દો હું મારે ઘેર જઉં છું દવા બવા ઘેર ઘરે એવું કદાચ કઈ નીકળી હવે દારૂ પીવાનો તો શોખીન છો હા અને રવાતું નહીં હોય ને તોયલી જોર પીવો છે તાણે કારણ તોયલી જબરી પીવો છે અહીંયા એક છોકરું બેઠી હોય છોકરા પૂછીએ આપણે છોકરાને પૂછીએ તો એને ખબર હોય તો હા છોકરાને ખબર હોય વચ્ચે નીકળ્યા હોય તો આ રસ્તો છે જવાનો મેન રસ્તો છે અરે બકા અરે ચાંદના બેઠા હો ચાના જ બેઠા છીએ. અને અહીંયા કોઈ ડોહાબા નીકળ્યા હતા અહીંયાથી દવાખાનામાંથી નીકળ્યા તા, પછી ખેતરમાં ગયા. ખેતરમાં નક્કી ગયા? 100% 100% જોયા જોયા હા, છે તે? 100%. ખેતરમાં જતો હા, સાચું બોલે સાચું. તો તને 10 રૂપિયા એનો માલું હા, વાપરવા મળશે પૈસા સાચું બોલતો હોય તો સાચું. કે ક્યારે જોયા કાલે, એને આજે જોયા હતા જી? આજે જોયા હા આજે, આજે કેટલા વાગે 10 વાગે. 10 વાગે જોયા હતા એમ હા, આપણે પેલો તો મળી તો જાય. પાકું 100% થઈ ગયું પાકું ખેતરમાં થઈ ગયો ગયું. હોય આ ને ખેતરમાં નાહી ગયેલો છે ખેતરથી જોયું તું હા, ખેતર જોયું હા, તો આ બાજુ આવ્યું પેલી બાજુ. એ બાજુ જાય એમ ને હા સારું આપણે અમે પેલા બેઠા બે જણને પૂછીએ હોવાના છોકરું કહેતું હતું અરે ભાઈ બહાર મળી તમને હાલ તો મળી પણ આમાં અંદર જવાય એવું હતું નહીં તો પણ આ બાર છોકરો જે બેઠો ને હા એને કીધું હા કે હું ડૂબો હતો ને જાડીઓ હા ગાડીઓ ઈ કે અહીંયાથી ખાનો માનો નીકળી ખેતરમાં ભાગી ગયો ખેતરમાં જતો રહેશે એટલે આ જીવી તો ગયો જ છે જીવી ગયો છે જીવી ગયો હે જીવી ગયો છે બીજી ટેન્શન જેવું નહીં હા પણ પોલીસ કેસ થયો છે પોલીસ કેસ થયો છે હા. હા પોલીસ કેસ નું પોકી વળશું પણ હાજો તો થઈ ગયો ને તો થઈ ગયો જતો રહ્યો હા મને પેલા છોકરાએ કીધું હોય બેઠો છું એટલે ચાંદનો બેઠો છું પણ હવે એક એટલે કામ ચાંદનો કરાય. બેઠો છું 10 વાગ્યાનો અહીંયા બે હતો મને કીધું. પાછળ ફરાય નહીં ધ્યાન રાખજો આજે ઓવા. ઓય ઓય એક નક્કી થઈ ગયો દારૂ પીવા જ ગયો છે ત્યાં જે ત્યાંથી ભાગી ગયો ને એટલે હવે પાછળ પોલીસ હશે નાઠો એટલે સિવિલમાં એમ નહીં કહેતો હું આ પીવા ઓલે તો આ પીવા માટે નાઠે હોય હતી તો એવું એ બના આ તો એ થાય ને તાર બીજું શું પીવા ઓલે હોય નાઠો હે સિવિલમાં મારા નહીં દાદા પીતો ના હોય તો તલાબાઈ એને હોય ભાનમાં આવે ને એટલે તરત પીવા જોઈએ પીવા જવું. આ પીવા જ ગયું છે અને આ પ્રોબ્લેમ થવાનો પણ આપણે એ બધું તો છોકરું કહેતું હતું આમ ખેતરમાં જો આપણે દૂધ તપાસ કરીએ કે સર તો હું સર પણ મારું કહેવાનું શું કે આપણે હાચવવાનું જરા જોતા જોતા જવું પોલીસ આવી જાય મારી બહાર. હું વાત છે વાપરો આખી વાત પણ આ મગલના લઈને કહ્યું કે એનું ભાગતું હાલજે ને ભાઈ એટલે બાપા ઈ તો આમાં એમનો પ્રશ્ન છે અરે આપી તું યાર ખાના ભાગ ખાઈને પાડ્યા તા યાર હું એ બે જણને એ સમજવું બે ભાઈઓનો બેટી પ્રશ્ન માં થઈ ગયો. તમારું હતું સર અરે ભાગ પાડ્યા તા યાર આપણે એકદમ ના ડખા પડે આ કાકા હતા લીટુએ કરી આલી અને તું આ મગલાલે તો પૈસા આલ્યા વાપરવા અને 20 માં તો ઘઉં નાખ્યા લે ખાવા મગલાલે દારૂ પીને ગમે તે જ ના કરે પણ આખો દાડો દારૂ પી પી જ કરે છે પૈસા આવું એટલે દારૂ બહુ 2 પીવા. લાખ રૂપિયા જેવી રકમ આપી ને ઓવા ત્યાં ગાડી લઈ આવ્યા હા એ તો પૈસા આવે એટલે તો કોઈ ચાલ્યો ના તો થતા ફોન ગાડી લાવી દીધી પાછી એની મને શું વાત છે ગમે તે મોટી વાત છે એમને બધા આપી દે તો આપી કંઈક લાવશે હા એ વાત એ સાચી પછી પણ શું કરવાનું પછી મારા વેટ કરવાની ત્યારે જીવન ત્યારેથી મારા તો આ કરવાના મારી 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 જહાજ મોથા પણ થઈ ગયો તમારે એમ કહું છું જોવાનું નહીં હા એનો છોકરો છે ઘેર પડ્યા રે છોકરો નહીં ઘેર મેં કથલું વાગી જાય તો મોથા પર છે એમ કહું છું લોખું કે આ જે પથાઈ પડવાને મગજ માર નાખ્યો ગળામાં એમને જ આવે તમારામાં આવશે એમ કહું છું હું એટલે ભાગ પાડી આલ્યો છે યાર જો ભાગ તો પાડી આલ્યો તો છે ભાઈ ડખવાનો થાય છે રોજ એને રોજ દારૂ પી પીને